હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો મસ્ત ઉઠી ગઈ છું. એ મેડમ સુતેલા છે, ઉઠાડું, ફટાફટ રેડી કરું. આજે તો સ્કૂલ ચાલુ છે. એમ તો હવે થોડાક જ દિવસ છે, થોડા દિવસમાં એને સમર વેકેશન પડી જ જવાનું છે, પણ 2-3 દિવસ છે તો મોકલીએ એમ કરીને પછી ઉઠાડી દઉં. પછી તો સુવાનું જ છે આખું વેકેશન. તો બાય, પછી લેવા આવા. હા, આ ગલમ છે ને, ઠંડુ નથી. ગરમ ગરમ થોડું પીવું છે ગરમ ગરમ. લે એકવાર ટેસ્ટ કરી જો, નથી બહુ ગરમ. પછી તું આવે એટલે બનાવીશ. હાય. ચાલો ત્યારે મેડમ ગયા સ્કૂલ, તો કરી લઈએ નાસ્તો. આ થોડો નાસ્તો મેડમે ખાધો, થોડો બાકી રાખ્યો છે, અને મારો નાસ્તો એ બાકી છે. પણ આ પહેલાં આપણે આ એક લેમન ટી નથી, પણ અમે છે ને ગરમ પાણી કર્યું છે, એમાં અડધું લીંબુનો રસ અને 1 ચમચી મધ અને મસ્ત પીવાય એવું ગરમ ગરમ પાણી લીધું છે. તો આ મેં ચાલુ કર્યું છે થોડા દિવસથી. વાગી ગયા છે 12. રૂહી મેડમ આવી ગયા છે સ્કૂલેથી. રૂહી ટિફિન ખાઈ લીધેલો? હા. બાકી છે? હા. હા? હા. શું હા? બાકી છે કે ખાધેલું? ખાધેલું. આ દો. અરે થોડુંક વાગે છે, કઈ વાંધો નહીં. ચાલો આપણે હવે ચેન્જ કરી દઈએ. વાગી ગયા છે સાંજના 6 અને રૂહી મેડમ સૂઈને ઉઠી પણ ગયા છે, અને મેડમને લાગી છે ભૂખ, તો કંઈક નાસ્તો બનાવવું એમ કીધું, પણ એને એટલી ભૂખ લાગેલી હતી એટલે પછી મેં થોડો નાસ્તો લઈ આવી અને મેડમ કરવા બેસ્યા છે નાસ્તો. નાસ્તો વાસ્તો પતાવીને ફાઇનલી રેડી થઈને મોડેથી નીકળ્યા છે ફરી ગામ જવા માટે. હજી તો આવ્યા જ હતા અને ફરી ગામ જવાનું થયું છે, કેમ કે લગ્ન છે સંબંધીના ઘરે, અને આપણે ત્યાં આવ્યા હોય, આપણા પ્રસંગે આવ્યા હોય તો આપણે પણ જવું પડે ને ગાઈસ, એટલે પછી મોડેથી રેડી થઈને નીકળ્યા છે. અને ફાઇનલી પહોંચી ગયા છે, અને અહીંયા પણ આ જે મંડપ જ છે, ડીજે નાઇટ છે, અને મારી રૂહીને ડીજે એટલું ગમે છે એટલે અમે એકદમ ડીજેની નજીક જ બાજુમાં જ ખુરશી લઈને બેઠા છે. તો મેડમ બરાબર ખુશ છે આપણા, અને થોડી વારમાં ડીજે સ્ટાર્ટ પણ થઈ જ ગયું છે, અને અહીંયા 2 ક્યુટ ગર્લ આવી ગઈ છે મામા માટે ડાન્સ કરવા માટે.
બંને ક્યુટ ગર્લ્સના મસ્ત ડાન્સ પછી હવે ચાલુ થયા છે રાસ ગરબા. અને મારી રૂહી તો પહેલાં જ ડેડી જોડે પહોંચી ગઈ છે. એમ પણ રૂહીને છે ને બહુ જ ગમે છે ડાન્સ કરવાનો, અને ડીજે તો ફેવરેટ છે મેડમનું. જેવું ડીજે જોઈને એટલે તો ખુશ થઈ જાય. એટલે આપણા મેડમ ગયા છે મારા ભાગનું ગરબા કરવા માટે. અને આ બાજુ આપણા રૂહીને નવી ફ્રેન્ડ પણ મળી ગઈ છે અને મસ્ત મજા આવે છે રમવાની. એમ તો એને છે ને ઊંઘ આવી ગયેલી હતી, પણ ઊંઘ પણ હવે ઉડી ગઈ છે અને મસ્ત રમવા પણ લાગી ગઈ છે. તો ખાસું લેટ પણ થઈ ગયું છે, તો બધાને મળીને બધાને બાય બાય કરીને હવે ફાઇનલી નીકળ્યા છે ઘરે જવા માટે. ગાઈસ આવી ગયા છે લગ્નમાંથી ઘરે અને સરસ મજાનો પવન આવી રહ્યો છે. મમ્મી જોડે બેઠા છે. રૂહી મેડમ આપણા ગાડીમાં સૂઈ ગયા હતા. તો ચાલો, કશું લેટ થઈ ગયું છે, હજી એડિટિંગ બાકી છે. તો આ વાળો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. મળીએ કાલે નવા વ્લોગ સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય ગાઈસ.